પરલોક પ્રધાન દ્રષ્ટિ. એનો મતલબ થયો કે આલોકમાં ગૌણ હોય. આલોકની અંદર કપડું જરાક આવું આવ્યું ચાલશે ભાઈ, આનાથી મારો મોક્ષ અટકી જવાનો છે. જરાક નબળું કપડું પહેર્યું એટલે મારો મોક્ષ અટકી જવાનો. મારી ગાડી જરાક બીજા કરતા ઉતરતી આવી છે, મારો મોક્ષ અટકી જવાનો. મારું ફર્નિચર બાજુવાળા જેવું નથી થયું, મારો મોક્ષ અટકી જવાનો. ડગલે ને પગલે તમને તમારા પરલોકનો વિચાર આવે, તમારી પરમ ગતિનો વિચાર આવે. તાકાત નથી આ દુનિયાનો કોઈ વિષય તમને સતાવી શકે. વેદમાં ઘણા બધા ઋષિઓની વાતો આવે છે. એમાં એક ઋષિ છે, એણે એની પોતાની પત્નીને સરસ મજાની સાડી લાવીને આપી. નવી નકોર સાડી આપ્યા પછી ઋષિને એમ હતું કે પત્ની મારી પ્રશંસા કરશે, અને પત્ની આખી સાડી ખોલી નાખી. તમે આને જોઈને રાજી થાવ છો? હું એમ પૂછું છું, આમાં મારો મોક્ષ ક્યાં છે? વૈરાગ્યની ચરમ સીમા ઉપર જ્યારે પહોંચે ત્યારે કદાચ અહીં સુધી પહોંચી શકાય. વૈરાગ્યની ચરમ સીમા કદાચ ન આવી શકે, પણ તમે જો આસ્તિક અને ધાર્મિકો કમસે કમ કોઈ પાપ કરવાનો શરૂ કરો એ પહેલા તો તમારી જાતને પૂછો કે આમાં મારો મોક્ષ ક્યાં થશે. નંબર 1, મરીને પરલોકમાં ક્યાં જઈશ. નંબર 2, હું પરલોકમાં જઈશ ત્યારે મારી સાથે કોણ? ભાઈ કોણ? એમ કોઈ નહીં? અત્યારથી કહી દીધું. આટલું બધું કોન્ફિડન્સ? હકીકત છે, કારણ કે અમે કોઈની સાથે ગયા નથી, તો અમારી હારે કોણ આવવાનું? યસ, મરુદેવાને પણ આમાંથી જ વૈરાગ્ય થયો છે. આ વિરહથી વૈરાગ્ય છે ને, એમાં આ જ વાત છે. મરુદેવા વિચાર કરે, જેની પાછળ હજાર વર્ષ સુધી આંખના દીવા ઓલવાઈ ગયા, અને એ વ્યક્તિ કેવળ જ્ઞાન પામી ગયા પછી સમૌસણમાં બેઠો છે, એને એની માની પણ પડી નથી. ધિક્કાર છે આ સંસાર. પરમાત્મા વિતરાગી છે, મરુદેવા રાગી છે. માં છે, અપેક્ષા છે, મારો દીકરો કમસે કમ મારી સામે નજરથી નજર તો મિલાવે. અને ભગવાન જ્યારે જોતાય નથી, યોગ શાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યજી લખે છે, બસ આના ઉપરથી જ વૈરાગ્ય થઈ ગયો. આ જગતમાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. અને હાથીની અંબાડી ઉપર જ મરુદેવા માતાને શું થઈ ગયું?